8 વિષય ગણિત પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ તેમાં આજે આપણે આ જસ્ટ બેઝિક ગઈકાલે કરાવી હતું બરાબર તો તેનું રિવિઝન કરીએ કે વર્ગ કોને કહેવાય કે આપેલી સંખ્યાનો તે સંખ્યા સાથે ગુણાકાર તો પૂર્ણાંક કોને કહેવાય તો કે આપેલી પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તે સંખ્યા સાથે કરવાથી મળતી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય છે। આજે પૂર્ણાંક સંખ્યા હોય બરાબર જો આ વિડીયો ડિટેલમાં દેખવો હોય તો કાલનો વિડીયો દેખજો બરાબર આ ટોપિક ડિટેલમાં દેખવો હોય તો કાલનો વિડીયો દેખજો। પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તો તેનો એકમનો અંક શું હોય 0 1 4 5 6 9 बराबर ने 0 1 4 5 6 9 ओके आ एनो एकमनो अंक होय जेम के देखो अहीं 1 आड़ 1 છે 1 નો વર્ગ કેટલો 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 તેને એકમનો અંક કયો છે 1 4 9 6 5 1 4 9 6 5 0 1 4 9 6 5 0 ओके तो मतलब सिंपल 1 4 9 6 5 मतलब કે દરેક પૂર્ણાંક સંખ્યાનો એકમનો અંક કેટલો હોય છે 0 1 5 6 9 હોય છે मतलब કોઈનો એકમનો અંક 2 3 7 8 नहीं हो 2 3 7 8 नहीं हो जो 2 3 7 8 डायरेक्ट तमाम लखी देवानुं कि आ पूर्णांक संख्या नहीं बराबर ने। चलो आगे बढ़ीए आ जो जे संख्या एकमनो अंक 1 अथवा 9 हो तो वर्ग कर्या बाद मळतो एकमनो अंक कयो होय 1 होय। जेम के जो हूँ बात करूँ सिंपली 11 11 वर्ग केटलो 11 वर्ग 121 ओके 21 वर्ग केटलो 441 है ने हाँ 1 નો વર્ગ કેટલો 1 तो सिंपल जो अँ 1 आवे छे तो वर्ग कर्या बाद मळती संख्यानो एकमनो अंक कयो 1 कयो 1 कयो 1 जो तेवी रीते आपणे 9 छे तो 9 નો વર્ગ 81 19 નો વર્ગ 361 एकमનો अंक एकड़ो एकमनो अंक एकड़ो तेवी 29 39 ના વર્ગમાં પણ એકમનો અંક એકડો આવે। પછી જો કોઈનો વર્ગ એકમનો અંક 2 છે સંખ્યાનો એકમનો અંક 2 છે અથવા 8 છે જેમ 2 ની વાત કરું 2 નો વર્ગ 4 12 નો વર્ગ 144 4 4 આવે છે તેને આપણે 8 ની વાત કરીએ 8 નો વર્ગ 64 8 નો વર્ગ 64 18 નો વર્ગ 18 નો વર્ગ જો 18 નો વર્ગ કેટલો છે 324 324 जो 18 નો વર્ગ 324 છે मतलब કે અહીં દેખો તમે સિમ્પલી કે જેનો એકમનો અંક 2 અથવા 8 હોય તેનો વર્ગ કર્યા બાદ કયો મળે એકમનો અંક 4 તેનો આનો 9 આનો 6 આનો 5 જો જે સંખ્યાની પાછળ 1 0 હોય તેનો વર્ગ કર્યા બાદ કેટલા 0 થઈ જાય 2 0 બરાબર। જે સંખ્યાની પાછળ 5 0 હોય તેના કેટલા 0 થઈ જાય 10 જે સંખ્યાની પાછળ 2 0 જેમ કે 100 નો વર્ગ કેટલો થાય 10000 કેટલો થાય 10000 1000 ના થાય તો કેટલું 4 0 આવી જાય બરાબર। આ કાલે ટોપિકમાં ડિટેલમાં ભણાવ્યું હતું ત્યાં ધ્યાન આપજો ને કાલે ભણજો। હવે આપણે આ ચાલુ કરીએ સ્વાધ્યાય 5.1 નીચે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે તો અહીં દેખો અહીં 81 નો એકમનો અંક કેટલો છે એકમનો અંક 1 આડે 1 છે બરાબર ને માટે હવે 1 ગુણ્યા 1 કરો તો શું થાય 1 નો વર્ગ થાય ને 1 નો વર્ગ બરાબર 1 નો વર્ગ 1 સિમ્પલી રીતે તો માટે 81 નો વર્ગ જો આપણે શું કીધું વર્ગ કરવાથી 81 ના વર્ગનો એકમનો અંક કેટલો થશે 1 કેટલો થશે 1 થશે અથવા 1 મળશે ઓકે। ચાલો બીજું 272 તો કે અહીં 272 નો એકમનો અંક કેટલો છે 2 છે માટે 2 ગુણ્યા 2 બરાબર 2 નો વર્ગ કેટલો થાય અથવા 2 ગુણ્યા 2 તો ડાયરેક્ટ 4 તો સિમ્પલી 272 નો વર્ગ નો એકમનો અંક 4 મળશે। ત્રીજું 799 એકમનો અંક કેટલો છે 9 તો કે અહીં 799 નો એકમનો અંક 9 છે માટે 9 ગુણ્યા 9 બરાબર 9 નો વર્ગ કેટલો થાય 81 છે ને 9 9 81 તો કે અહીં 799 નો વર્ગનો એકમનો અંક કયો મળશે 1 મળશે।
ચોથો દાખલો 3 8 5 3 3 8 5 3 તો કે અહીં ધ્યાન નહીં કરો 3 8 5 3 3 8 5 3 3853નો એકમનો અંક કેટલો છે? તગડે 3 છે. માટે તમે આ રીતે લખવું હોય 3 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 9 તો એ બરાબર છે. કેટલું આવે છે? 9. માટે અહીં અહીં પર માટે લખજો. ઓકે ચાલો. માટે 3 8 5 3 3853નો વર્ગનો એકમનો અંક કેટલો મળશે? એકમનો અંક 9 મળશે. તો તમે છોકરાઓ આ 4 દાખલા તમને શીખવાડ્યા. આજે હજુ પણ પેલું કરાવું છું, બરાબર છે? તે બોર્ડ પર કરાવીશ એટલે વિડીયો રેકોર્ડિંગ નહીં થાય. હા ચાલો. તો આ 4 દાખલા કર્યા. 4 દાખલા પછી તમારે આટલા દાખલા કરવાના છે. હજુ 10 દાખલા છે એટલે 6 દાખલા તમારે કરવાના છે, બરાબર? તો ચાલુ કરી દો. ઓકે.